ભાવનગર મહારાજા સાહેબના નામે ખોટો કાગળ રજૂ કરીને કે એમને નરેન્દ્રભાઈને અને ભાજપને સમર્થન છે અને ભાવનગર મહારાજા સાહેબને સલામ કરે છે, એમને વિડીયો તરત જ બહાર પાડ્યો કે ભાઈ હું આ મારા નામે જે વિવાદ ચાલે છે માને હું આ લાગણીઓ જે તમામ સમાજોને આઘાત થઈ છે એની સાથે આ હત્યા કરવાની શું? બીજી વાત, 10 વર્ષનું શાસન મળ્યું અને પછી વડાપ્રધાન શ્રી આવ્યા તો એમણે એમના કરેલા કામોની વાત કરવી કે મેં 2014-2019 માં કહ્યું કે 2 કરોડ નોકરીઓ ખોલીશ, ન ખોલી શક્યા હોય તો માફી માંગુ. એમણે કહ્યું તો મોંઘવારી દૂર કરીશ, 400 નો ગેસનો બાટલો 1100 નો થયો. જૂની વિડીયો નરેન્દ્રભાઈની છે કે મત દેવા જાઓ, કોંગ્રેસનું શાસન 400 નો ગેસનો બાટલો બહુ મોંઘો કહેવાય, એને હાર ચડાવીને જજો. કોઈ સભામાં નહીં વાત. એમણે પોતે કહ્યું હતું કે કાળું ધન પાછું આવશે એટલે બધાને 15-15 લાખ એકાઉન્ટમાં કાળું ધન બહાર વધી કોઈના એકાઉન્ટમાં રૂપિયા આવ્યો. ખેડૂતને કહ્યું લોખંડી પુરુષ શ્રી સરદારના નામે 20-20 વર્ષ સુધી રાજકીય રોટલા શેકી રાજની સિંહાસને બેસનારા લોકો જે પાર્ટીને મુખ્યત્વે બળ પૂરું પાડનારા પાટીદાર અને ક્ષત્રિય સમાજ 24ની ચૂંટણીએ પડકાર બનીને ઉભર્યા ત્યારે સૌ પ્રથમ પાટીદારો અને ક્ષત્રિયોની વચ્ચે વર્ગ વિગ્રહ પેદા કરવાનો પ્રયાસ થયો. બંને સમાજોએ ખૂબ સંયમથી આ અવરોધને ખાળ્યો તો હવે પાટીદારોની વચ્ચે ક્યાંય ફૂટ પડાવી અને રાજકીય રોટલા શેકવાનો હીન પ્રયાસ કરી રહ્યા હોય એવું મને લાગી. મને ગર્વ થાય કે હું મા ખોડલનો વંશ અને શ્રી સરદારનો સાચો વારસ છું. પણ ગઈકાલે આવી ગયો બેટા? કેમ બેટા તારે આટલું મોડું થાય છે હમણાં? અરે મમ્મી, હમણાં બહુ જ વર્કલોડ છે, પણ સ્ટાર્ટઅપમાં તો એવું રહેવાનું. પણ સાંભળ, 7મી તારીખે આવા કોઈ બહાના નહીં ચાલે હો. અરે આપણે વોટિંગ માટે જવાનું છે. અરે મમ્મી, હું એક જ માણસ છું, કેટલા પાત્રો ભજવું? ઘરમાં દીકરા અને પતિનું પાત્ર, ઓફિસમાં બોસનું પાત્ર, સાઇટ ઉપર ટેકનિકલ એક્સપર્ટનું પાત્ર, અને હવે એમાં વોટિંગ શૂટિંગ કરીને મારા આદર્શ નાગરિકે બનવાનું. અરે બેટા, તું ખાલી આ 4 પાત્ર ભજવીને આટલો ફર્સ્ટેડ થઈ ગયો તો વિચાર તો કર, જેમના માટે આપણે વોટ આપવા જઈએ છીએ એ આપણા માટે કેટલા પાત્રો ભજવે છે, અને એ પણ 365 દિવસ 24 કલાક. અને હા, તારું આજે સ્ટાર્ટઅપ છે ને એ આ વોટનો જ કમાલ છે. તો આવો 1 કલાક એમના માટે કાઢીએ જેમણે આપણા માટે કેટલા પાત્રો ભજવતા દાયકાઓ કાઢી નાખ્યા. ફરી એકવાર મોદી સરકાર. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો.